આજે માસી હું કરે જોઈ છે. ચલો આપ સબ જને ચલે હું બનાવો છો તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે રવિવાર છે તો થેપલા નાસ્તામાં થેપલા બની આલું છું બધા નાસ્તા કરવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો મોહન, થેપલા નાસ્તો કરી લીધો ને ભાઈ? હા, અમે નાસ્તો કરી લીધો. પછી મિહાયા જોવા કેવી રીતને બનાવે એમ કરીને જોવાયા. સરસ સરસ. તારે તો બનાવો આજ એટલો બધો લોટ પડ્યો હોય, યો તેલ છે ને આ બનાવી મૂકેલું હોય. બનાવી મૂક્યા છે. ચાર તો બનાવી મૂક્યા ને ચા મૂક્યા પાછળ આગળ. 2 વખત તો ચા બનાવી મોહન પાછી અત્યારે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 10:15 નહીં ધોઈને કામ કરી દીધું. આજ તો રવિવાર છે, 26મી જાન્યુઆરી છે, ગણતંત્ર દિવસ ને. ગણતંત્ર દિવસની બધાને શુભકામના. અને બીજું તો કંઈ છે નહીં. ઘરનું બધું કામ તો જો મશીન ચાલુ કરી દીધું છે. કપડાં ધોવાય છે, ચોક પણ ધોઈ કાઢ્યો. હવે કચરા વાળવાના છે. જો કચરા વાળતા વાળતા પાછું વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું. અને મારા ઘરમાં બધા જેવા બેઠ્યા છે, રવિવારની મોજ લે છે, હું કામ કરું છું. જેવા બે જાય બધા સવારમાં. મોહન જય શ્રી કૃષ્ણ. દક્ષુ જય શ્રી કૃષ્ણ. સાહેબ જય શ્રી કૃષ્ણ. રવિવાર છે આજે, રવિવારની મોજ. કોઈ હોમું તો જોશે જ નહીં. મોબાઈલમાં બધાને ધ્યાન સચ્યો હતા એને તેને મોબાઈલ લઈને બેસી ગયા છીએ. રવિવારે તો મોબાઈલ જ જોવા ને, ત્યાં શું કરવાનું? આખો દાચો મોબાઈલ જોઈએ આખું અઠવાડિયું, એટલે રવિવારે ટાઈમ મળે. એવું? ઓહો, સારું સારું. એન્જોય રવિવાર. હા. નાસ્તામાં શું બનાવ્યું? થેપલા. સવારમાં રાતે બનાવવાના હોય. તે રાતે બની આપીશ તને. અત્યારે ખાઈ લો, રાતે ફરી વાર બપોરે દાલ બાટી. મને ખબર હતી તમે જ મેં અડધું જ વાક્ય રાખ્યું. ઓ આ તો શાકભાજી વાળો ઘેર આવી ગયા. શાકભાજી લે ખબર છે માર ખેતરનો માલ છે. આ પાસે મારે વાડીના જ છે પાસે, એવું નહીં માનવાનું. 20 નહીં 250. શું લઈને આવ્યા તમે? જો શાક, મૂળા, ડુંગળી, રીંગણા, ટામેટા બે ફ્રીમાં આલે. આજ તો મજા આવી ખાવા પીવા મારે. રીંગણાનો ઓળો બનાવીએ આજ તો. હા ને? હા રીંગણાનો ઓળો ને બાજરાના રોટલા. હા. ના ખાવામાં છે દાલ બાટી. જો બાટી તૈયાર કરીને મૂકી દીધી છે અને દાળ પણ મૂકી દીધી છે. હવે ઢોકી દઈએ. અંદરથી વરાળ હજુ ચડી નહીં, હાલ જ મૂકી છે. ઢોકી દઈએ. દેશી તપેલા મૂકી છે જો આ દાલ બાટી મેં. અને દાળ પણ ઓગળવા મૂકી દીધી છે કુકરમાં. અને મોહન શું કરે છે? મોહન બોલો મોહન. ડુંગળીને એવું સમારવા મદદ કરે બેટા તું? યસ, એ બી કરેંગે. હા, મોહન તો મારો દીકરો મને મદદ કરે. જો સાહેબ ઈવન રવિવારની તો મજા છે. રવિવારના દાળ ઈવન આ જ કોમ હોય. દક્ષુભાઈ જશે બહાર, એ આવતા જશે હવે દક્ષુભાઈએ. અને દાળના બાટી બે ચડવા મૂકી દીધું છે. અને મારો મોહન હવે ડુંગળી સમારે છે. તૈયાર થઈ ગઈ છે. મેં ચોળી 3 બાટી. મોહન કેટલી બાટી લીધી હતી? આ તો ઊંઘીને ઉઠ્યા નહીં. ખાવા બે જઈજો. મૂળા ડુંગળી સમારી, મરચાં તળ્યા, દાળ બનાવી. દાળ તો મોટા દહીં તપેલામાં બનાવી છે. આખું ગોમ હોય નહીં થાય એવડી મોટી. અને અમારા દક્ષુ કુંવર હવે
પોચ બાટી ખાશે ને પછી ઊંઘી જશે. પછી ઊંઘી જવાનું, સીધું જવાનું 5 વાગે ને 5 વાગે ઉઠીને ફરવા જવાનું. ચલો મળીએ તમને સાંજે 5 વાગે ફરવા જઈએ તે વખતે તમને યાદ કરીશું. ઓકે ચો ફરવા જવાનું 5 વાગ્યા પછી તો કોમ ના હોય મારા. 4 વાગે દક્ષુ બે હવે ફરવા નીકળે છે વધારના 5 વાગે. અત્યારે અમે મમ્મીને કોળી ખવડા લઈ જવાય છું અને એક જગ્યાએ 19 રૂપિયામાં વડાપાવ મળે છે એ પણ ખાતા છું અને તમને બતાવતા છું. ચલો બે બધું કરવાનું છે. યોસી બધી અને આ જ્વેલર ડ્રેસના કામ બધું સેટ ને આ બધા લાલાના કપડા કોટન બી છે 50 રૂપિયા બધું લાલાનું છે. જાતે બનાવવાનું ચાલુ કરી દે પેઇન્ટિંગ બધું છે. જો રેડ હોય તો જોઈ લો તો રેડ કરવાની નહીં. હવે સેક્ટર 100 માં આવી ગયા છીએ એમને બધું જોવા તો ફરીને પછી સેક્ટર 100 માં આવી ગયા આ બધું જોવા શરૂઆત કરીએ. બધું જોતા જોતા જઈએ. બધું પ્લાસ્ટિકનું છે બધું. કટલરી ઠેઠ ઊંધી બધી નવી ફેશનનું આ બધું અત્યારે છોકરીઓને ગમે ને એવું બધું ઉપર ટોપ તો ચપ્પલ લેવું છે. કપડા બધું અને રમકડા અને છોકરા રમવાનું. જો છોકરા ક્યાં રમી છોકરાને મજા આવી જાય ને રમવાનું. આ બાજુ હા એ છોકરાને રમવાનું જ છે બધું. અને પેલા અમારે દક્ષુભાઈ જો છે મારે રાહ જોઈને બેઠાય છે. 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ ઉજવણી કરવામાં આવી છે આ મેદાનમાં. જોજો મારા ઘરની હાલત એક દૂષો હોય પડ્યો હોય આ હોય ઊંઘ્યા પેલા તો ઊંઘ્યા એને તો રવિવાર બોધી આલેલો છે ખાટલો પાથરીને ઊંઘી જ જવાનું. અને મારું ઊંઘેલું મોહન જયવાન ભાઈબંધના ઘેર. હાલ અત્યારે બહાર હું ને મમ્મી ફરીને આવ્યા છીએ. મમ્મીને મોજ પડી ગઈ છે. હવે થાક લાગે છે, સૂઈ જાઉં. ચાલો નાના 6 વાગે જ્યાંથી અમે બે જણા ફરીને આવ્યા. હું દક્ષુબેન બરોબર ઊંઘીને ઉઠે એટલે મૂડ નહીં જોજો બોલતાય નહીં. અને હવે ચા બનાવી છે. જો આ બધું હતું ત્યાં આટલું બધું ગોઠવવાનું બાકી છે. બહાર કપડો સૂકવાય છે. 6 તો વાગી જ્યાંથી અને મોહન જ્યાંથી એના ભાઈબંધના ઘરે એવા આવતો જશે. હેડો પહેલાં આ બધું પોજરું ખાલી કરીએ.
સાહેબ મસ્ત ચા બનાવજો હો. સાહેબ રોજ આવું હતા ચા બનાવી દો એવો. શું થાય બૈડામ તો ખાય કરી જલ્દી તકિયા ગાર્ડન હા ખબર નહીં પડતી જોજો આ બે જણા વાગે તો આ બે આવું જ ચાલતું હે હા ઓ બે મળી ગયા એ હય મોહન રૂનો હોય ને એટલે વાગશી નહીં રૂનો તો ક્યાંય ને એટલે નહીં વાગતા આપણો ગાભાનો હોય તો વાગી જબર બસ 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 હેડાવો બસ બસ હેડો દક્ષુ તાર ગાડલું પાથર્યું હારે હેડ હરખો મેલ દે મોહન મીના મોહન વાખી દેજે બેટા કબાટ વાખી દેજો ભાઈ અને સાહેબ જો હજુ ત્યાં ધુસ્યા બધા બપોરના થીમ નહીં हम तो चले बाजार में दूसरा लेके अपने घर में राम जी की कृपा से આ બેન ચાલે આવું જ ચાલે નહીં મોહન વાગી ગયા છે 9:30 રોજના 1 રોધ્યું ખાધું ખીચડી શાક ને એવું જ હોય છે રોજ બીજું તો કોઈ નવું છે નહીં એટલે ચલો તાણ આજના દાડા માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી